અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતા એક યુવકે પોતાના જ પરિવાર પાસેથી 50 લાખ પડાવવા માટે ફિલ્મી સ્ટાઇલમાં પોતાના જ અપહરણનું ઘાતકી નાટક રચ્યું હોવાનો સનસનીખેજ ખુલાસો થયો છે। 50 લાખ નહીં આપો તો લાશ મળશે તેવો ધમકીભર્યો હિન્દીમાં મેસેજ અને વિડીયો મોકલી પરિવારને ચોંકાવી દેનારા શખ્સને ઉત્તરાણ પોલીસે ગણતરીના કલાકોમાં ગોધરાની એક હોટલમાંથી સહી સલામત દબોચી લીધો હતો। પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સમગ્ર ઘટનાની વિગત એવી છે કે સુરતના મોટા વરાછામાં ભક્તિનંદન સેક્ટર 2માં રહેતા નિશાબેન તળાવિયાએ ગત તારીખ 12 જૂનના રોજ ઉત્તરાણ પોલીસ સ્ટેશનમાં તેમના 36 વર્ષીય પતિ જિગ્નેશ લાલજીભાઈ તળાવિયા ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી। જોકે ફરિયાદ નોંધાયા બાદ અચાનક જ ગુમ જિગ્નેશના મોબાઈલ પરથી પરિવારને એક ડરામણો મેસેજ મળ્યો। હિન્દીમાં લખ્યું હતું કે આના એકાઉન્ટમાં 50 લાખ નાખો નહીં તો તેની લાશ મળશે, તેનું અપહરણ કરાયું છે। પોલીસને ફરિયાદ કરી કે બેંક ખાતું બંધ કરાવ્યું તો તેને મારી નાખીશું। આ મેસેજ સાથે આવેલા એક વિડીયોના કારણે પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી। મામલાની ગંભીરતાને જોતા ઉત્તરાણ પોલીસ સ્ટેશનના પીઆઈ HR ગોસ્વામી અને સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો તાત્કાલિક કામે લાગી। પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ, CCTV ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો। આ દરમિયાન પોલીસને સચોટ કડી મળતા 15 જૂનના રોજ બપોરે 1 વાગે પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે આવેલી શિવ હોટલમાંથી જિગ્નેશ તળાવિયાને સહી સલામત શોધી કાઢ્યો। ગોધરાની હોટલમાંથી પકડાયેલા જિગ્નેશની જ્યારે પોલીસે કડકાઈથી પૂછપરછ કરી તો તેણે પોતે જ આ આખું નાટક રચ્યું હોવાની કબૂલાત કરી। પરિવાર પાસેથી મોટી રકમ મેળવવા માટે તેણે જાતે જ હિન્દીમાં મેસેજ ટાઈપ કર્યો હતો અને પોતે બંધક બન્યો હોય તેવો વિડીયો પણ બનાવ્યો હતો। પોલીસે તપાસ દરમિયાન આરોપી જિગ્નેશ પાસે તે કેવી રીતે બંધક બન્યો હતો તેનો વિડીયો પણ શૂટ કર્યો, તેનો લાઈવ ડેમો પણ કરાવ્યો। આરોપી જિગ્નેશ તળાવિયા મૂળ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના રસનાળ ગામનો વતની છે અને સુરતમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે। પોતાના જ અપહરણની ખોટી વાર્તા ઊભી કરી પોલીસને ગેરમાર્ગે દોરવા, સમય બગાડવા અને સરકારી સંસાધનોનો દુરુપયોગ કરવા બદલ ઉત્તરાણ પોલીસે તેની સામે ભારતીય ન્યાય સંહિતા BNS 2023ની કલમ 212, 217 અને 233 મુજબ ગુનો નોંધી જેલ ભેગો કરવાની તજવીજ હાથ ધરી। જિગ્નેશની પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે તે પોતે 50 થી 60 લાખ રૂપિયા શેર માર્કેટમાં ઓપ્શન ટ્રેડિંગમાં ગુમાવી ચૂક્યો હતો અને તેને કારણે પોતે ખૂબ ખોટમાં ગયો હોવાથી પરિવારજનો અને અન્ય સગાવાલાઓ તેઓને મદદ કરે તેવા હેતુથી ખોટી રીતે આ પ્રકારના મેસેજ કરી પોતાનું અપહરણ થયાનું નાટક ઊભું કર્યું હતું। જી સાહેબ, ગત તારીખ 12/6/2026ના રોજ ઉત્તરાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જિગ્નેશભાઈ નામના એક વ્યક્તિની મિસિંગ કમ્પ્લેન્ટ દાખલ કરવામાં આવેલી। ત્યારબાદ જિગ્નેશભાઈના મોબાઈલ ફોન પરથી તેમના પત્નીને 50 લાખ રૂપિયાની ખંડણી માંગતો મેસેજ આવેલો, જેમાં જે મિસિંગ પર્સન છે જિગ્નેશભાઈ તેના બદલામાં 50 લાખ રૂપિયા બેંકમાં જમા કરાવી જવા, અન્યથા જિગ્નેશભાઈની લાશ મળશે તે પ્રકારનો ધમકી ભરેલો મેસેજ મોકલવામાં આવેલો। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ તાત્કાલિક ઉત્તરાણ પોલીસ ડી સ્ટાફ સહિતની તમામ ટીમો કામે લાગી ગયેલ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે જે મેસેજ છે એ મેસેજ કરનાર વ્યક્તિ ઉજ્જૈન પાસે મધ્યપ્રદેશ ખાતે હોવાનું જાણવા મળેલું અને તાત્કાલિક ટીમો બનાવી ઉજ્જૈન ખાતે રવાના કરવામાં આવેલ। આ સાથે જ હ્યુમન નેટવર્ક અને ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ પણ કરવામાં આવેલો। ત્યારબાદ એક વધારાનો વિડીયો જિગ્નેશભાઈના મોબાઈલ પરથી રિફ્લેક્ટ થયેલો, જેમાં તેને બાંધેલી હાલતમાં હોવાનું અને તાત્કાલિક પૈસા જમા કરાવવા બાબતની ધમકી આપવામાં આવેલી। આ વિડીયોના આધારે હ્યુમન રિસોર્સિસના આધારે અને બાતમીદારોના નેટવર્કના આધારે આ વિડીયો ગોધરા ખાતે બનેલ હોવાની જાણકારી મળેલી। તાત્કાલિક ટીમ દ્વારા ગોધરાની હોટલોમાં તપાસ કરતાં જિગ્નેશભાઈ મળી આવેલા। તેની પૂછપરછ કરતાં જાણવા મળેલું કે તેઓ પોતે 50 થી 60 લાખ રૂપિયા સ્ટોક માર્કેટમાં ઓપ્શન ટ્રેડિંગમાં ગુમાવી ચૂકેલા અને તેને કારણે પોતે ખૂબ ખોટમાં ગયેલ હોવાથી પરિવારજનો અને અન્ય સગાવાલાઓ તેઓને મદદ કરે તેવા હેતુથી ખોટી રીતે આ પ્રકારના મેસેજ કરી પોતાનું અપહરણ થયાનું નાટક ઊભું કરેલું અને આ સંદર્ભે ઉત્તરાણ પોલીસ દ્વારા જિગ્નેશભાઈ વિરુદ્ધમાં ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં પોલીસને ગેરમાર્ગે દોરવા અને ખોટા મેસેજ આપવા સહિતની કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।
સાહેબ આમાં કેટલા લોકો કોઈક સામેલ હતા કાવતરામાં? નહીં, આ કાવતરામાં કોઈ અન્ય વ્યક્તિનો સમાવેશ થયેલો નહીં. ફક્ત અને ફક્ત જિજ્ઞેશભાઈ દ્વારા જ આ તમામ ઘટનાને ઉપજાવી કાઢી અને તે બાબતની આખી સાજિશ રચવામાં આવેલી. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.